નમસ્કાર મિત્રો, આજના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર વધારો તો જોવા મળી રહ્યો છે, જેની સાથે ચાંદી જે છે એ પણ ચમકતી જોવા મળી રહી છે। તો હવે જે છે એ સોના તેમજ ચાંદીના દાગીના ક્યારે બનાવવા, મિત્રો સોના તેમજ ચાંદીની બજારમાં તોતિંગ કડાકો જોવા મળી રહ્યો છે। જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે રોકાણ કરવા માટે સોનું અત્યારે ખરીદી લેવું જોઈએ કે રાહ લેવી જોઈએ। અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2025ની સાલમાં સોના તેમજ ચાંદી જે છે એ હવે સસ્તું થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારાનું સૌથી મોટું કારણ જે છે એ વિશ્વમાં વધતી જતી આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા છે। જો આગામી સમયની અંદર સોના તેમજ ચાંદી જે છે એ કેટલું મોંઘું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો। અને આજની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ જ્યારે પરિસ્થિતિ અસ્થિર હોય છે ત્યારે લોકો જે છે એ પોતાના પૈસા સુરક્ષિત રાખવા માટે સોના તરફ વળતા હોય છે અને સોનાની અંદર રોકાણ કરવા માટે સૌથી વધારે લોકો સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે। તો મિત્રો આજની વાત કરીએ તો સોના તેમજ ચાંદી આજે ફરીથી વધતું જોવા મળી રહ્યું છે। તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની અંદર આજે 1 ગ્રામ સોનું 8,511 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ સોનું 85,110 માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,51,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। જો મિત્રો તમે રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે 24 કેરેટ સોનું પસંદ કરવું જોઈએ, જેની અંદર આજે 1 ગ્રામ સોનું 9,285 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 92,850 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું 9,28,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીની જે છે એ પણ સતત વધતી જોવા મળી રહી છે અને 1 લાખની સપાટીએ ચાંદી પણ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં 105 રૂપિયા, જ્યારે 10 ગ્રામ 1,051 માં, જ્યારે 100 ગ્રામ 10,510 માં અને 1 કિલો ચાંદી 1,05,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે પરિસ્થિતિ અસ્થિર હોય છે ત્યારે લોકો સોના તરફ વળતા જોવા મળતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકાની નવી નીતિઓએ ડોલરમાં માંગનો વધારો કરી રહી છે અને ડોલર જે છે એ દિવસે ને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે, જેના કારણે જો મિત્રો ડોલરની અંદર નબળાઈ નોંધાય તો આ પીળી ધાતુ સોનું જે છે એ સતત ને સતત મોંઘું થતું જોવા મળતું હોય છે। તો હવે સોના તેમજ ચાંદીના દાગીના ક્યારે બનાવવા જોઈએ, તો મિત્રો આજની વાત કરીએ તો આજે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। સોનાની સાથે સાથે ચાંદી પણ ચમકતી જોવા મળી રહી છે। તો હવે એમ કહીએ કે આવનારા દિવસોની અંદર સોનું જે છે એ કેટલું મોંઘું થશે, તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આ 2025માં સોનાની કિંમતોની અંદર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો દિવસે ને દિવસે રેકોર્ડ બનાવતા સોનાના ભાવ પર આવ્યો નવો રિપોર્ટ। જી હા મિત્રો વાત કરીએ તો વાત કરી લઈએ તો મિત્રો માર્કેટ્સના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં અનિશ્ચિતતા અને અમેરિકાની ટેરિફ સંબંધીઓ નીતિના કારણે 2025ના પહેલા 6 મહિનામાં સોનાની કિંમતો જે છે એ આગામી દિવસોની અંદર વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો સોનું ક્યાં સુધી પહોંચી શકે છે, તો મિત્રો આઈસીઆઈ બેંક ગ્લોબલ
માર્કેટ્સના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં અનિશ્ચિતતા અને અમેરિકાની ટેરિફિક સંબંધી નીતિઓના કારણે 2025ના આગામી 6 મહિનાની અંદર સોનાની કિંમતો જે છે એ 90,000ની સપાટી સુધી ટ્રેડ કરવાની શક્યતાઓ જોવા મળી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તેના સિવાય આવનારા દિવસોમાં બીજી પણ સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગળ જઈને ઘરેલું બજારમાં સોનાની કિંમતોમાં વધારો યથાવત રહેશે અને 2025ના પહેલા 6 મહિનાની અંદર સોનું જે છે એ 87,000થી લઈને 90,000 રૂપિયાની અંદર જ જોવા મળી શકે છે। પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે તો મિત્રો સોનાની કિંમતો જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। તો કેમ વધી રહ્યા છે સોનાના ભાવ, જેની વાત કરીએ તો સોનાના ભાવ વધવા પાછળ ઘણા બધા વૈશ્વિક પરિબળો છે અને યુએસ સરકારની ટેરિફિક નીતિએ અનિશ્ચિતતા વધારી છે, જેના કારણે સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। જે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો 2025ની અંદર રોકાણકારોની વધતી માંગના કારણે સોનું જે છે એ સતત વધારામાં જતું જોવા મળી રહ્યું છે। તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી। જો મિત્રો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો હાલ અત્યારે વાત કરીએ તો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે? તો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતા હોય છે। તો મિત્રો વાત કરીએ તો વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે પણ સોનું જે છે એ રોકાણ કરવા માટે પસંદગીનો વિકલ્પ બની ગયો છે, જેના કારણે વૈશ્વિક બજાર અને સ્થાનિક બજારમાં સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો હાલ અત્યાર સુધીની વાત કરીએ તો 2025માં સોનાની કિંમતોમાં 18%થી પણ વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો આ પીળી ધાતુ સોનું ખરીદવું જે છે એ ખૂબ જ મોંઘું બની ગયું છે। તો આગામી દિવસોની અંદર જો તમે સોનાની ખરીદી કરવા માટેનો વિચાર કરી રહ્યા છો તો અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતો 1 લાખ રૂપિયાની સપાટીએ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે મિત્રો ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે, અથવા તો સંબંધ સાચવવા માટે પણ લોકો જે છે એ સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે। તો એ લોકો જણાવી રહ્યા છે કે સોનું મોંઘું છે છતાં પણ સોનાની ખરીદી કરવી પડી રહી છે। તો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો આપણે સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો આપણને જણાવી દઈએ સોનાના ભાવમાં ઘટાડો થવાના પરિબળોની વાત કરીએ તો જો શેર બજારની અંદર તેજી નોંધાય અથવા તો વાત કરી લઈએ તો મિત્રો ડોલર જે છે એ મજબૂત થાય અને સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય તો આ પીળી ધાતુ સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો એનું વિપરીત જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો જો તમે તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો જાણકારો દ્વારા મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં પણ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી શકે છે, કારણ કે 2024ની અંદર સોનાની કિંમતોમાં 30% સુધીનો વધારો નોંધાયો હતો અને આ 2025માં પણ સોનું જે છે એ હજુ પણ મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો તમારે સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ, નહીં તો તમારે સોનાની કિંમતોમાં મોટો ફટકો ખાવો પડશે અને અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ સોનાના દાગીના બનાવવા માટે સોનું ખરીદી રહ્યા છે। તો મિત્રો તમારે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનું અથવા તો 18 કેરેટ સોનાની તમે ખરીદી કરી
શકો છો અને જેમાંથી તમારા દાગીનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના બનાવવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીએ.